વડોદરામાં તપન પરમારના મૃતદેહને ઘરે લાવતા માતા સહિતના પરિવારજનોએ આક્રંદ કર્યું હતું. અંતિમ યાત્રામાં રાજકીય નેતાઓ પણ જોડાયા હતા. માતાભારે બાબરખાન પઠાણ દ્વારા એસએસજી હોસ્પિટલમાં પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્રને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. ત્યારે પોલીસની હાજરીમાં ઘટના બની હોય સ્થાનિક લોકોએ તથા પરિવારજનો અને રાજકીય નેતાઓએ પોલીસ સામે ભારે આક્ષેપ સાથે નારાજગી દર્શાવી હતી. આખરે સમજાવટ બાદ પરિવારે તપન પરમારના મૃતદેહનો સ્વીકાર કરવાનો નિર્ણય કર્યો હતો. એસએસજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કર્યા બાદ આજે 19 નવેમ્બરના રોજ મૃતદેહ પરિવારજનને સોંપાયો હતો. આજે સવારે મૃતદેહને સફેદ કપડામાં લપેટીને નાગરવાડા પૂર્વ કોર્પોરેટરના ઘરે લાવવામાં આવ્યો હતો. ત્યારે માતા પિતા સહિતના પરિવારજનોએ હૈયાફાટ રોદન કરતા સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. બીજી તરફ અંતિમ યાત્રામાં સગા સંબંધીઓ સહિત રાજકીય નેતાઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ગઈકાલે રાત્રિના સમયે ઘટનાને લઈને રાવપુરા વિસ્તારમાં બોટલો ફેંકી તથા કાકરીચાળો કરાયો હતો. જેને લઈને તપન પરમારની અંતિમ યાત્રાના રૂટ પર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. નિંદનીય કૃત્ય થયું છે અને ખૂબ ગંભીર ઘટના છે. પોલીસ તંત્રએ તરત જ તમામ આરોપીઓને પકડી પાડ્યા છે. એક આરોપી છે એમના પકડાઈ રહ્યો છે, પણ પકડાઈ જશે એ કમિશનર સાહેબનું કહેવું છે. અને જે આખી ઘટના બની છે તેના કારણભૂત જે કર્મચારીઓ પોલીસ કર્મચારીઓ તેમને પણ તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ પોતે આખા વિષયનું ધ્યાન રાખી રહ્યા છે, એનું સુપરવિઝન કરી રહ્યા છે. ન્યાયતંત્ર પર પૂર્ણ વિશ્વાસ છે. ન્યાયતંત્ર વહેલામાં વહેલી તકે આ કેસ ચલાવીને આરોપીઓને એવી સજા કરશે, એવી કડક સજા કરશે કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ અસામાજિક તત્વો દ્વારા આ પ્રકારની કોઈ ઘટના ઘડાવવાની કોઈ હિંમત નહીં કરે. પોલીસ તંત્ર સાથે હર્ષભાઈ સંઘવી સાહેબ પોતે સુપરવિઝન કરી રહ્યા છે. જી.